આણંદ તાલુકાના સંદેશર ગામે 1.20 કરોડના ખર્ચે નવનિર્મિત થનારી પ્રાથમિક કન્યા શાળાની ઇમારતનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આણંદ તાલુકાના સંદેશર ગામે 1.20 કરોડના ખર્ચે નવનિર્મિત થનારી પ્રાથમિક કન્યા શાળાની ઇમારતનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, ખાંધલી ગામના સરપંચ ભરતભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કન્યા અને કુમાર શાળાના આચાર્ય દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદ તાલુકાના ભાજપ મહામંત્રી મિલનકુમાર પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સંદેશર મુકામે પ્રીતમ સ્વામી મહારાજની પવિત્ર ભૂમિ પર આજરોજ 112 આણંદ વિધાનસભાના લોકલાડીલા અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે તેમજ અમારા જિલ્લા પંચાયતના સાથી સદસ્ય અને આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ આજ ગામના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જૂના આજ ગામના પૂર્વ પ્રમુખ નિકુલભાઈ તેમજ ગ્રામજનોના ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી રાજુભાઈ તળપદા, રાજુભાઈ પરમાર, જિગ્નેશભાઈ પટેલ, શંભુભાઈ પટેલ તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં લગભગ 1 કરોડ ને 20 લાખ જેટલી માપદર રકમના ખર્ચે નવી કન્યા શાળાનું ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે સહર્ષ આજે કહીશ કે જે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યાં વહેલામાં વહેલી તકે આ સરસ સ્કૂલનું નિર્માણ થાય અને ટૂંક સમયમાં પછી પણ જેમ મોદી સાહેબ કહે છે કે ખાતમુહૂર્ત કરીએ છીએ તો લોકાર્પણ પણ વહેલી તકે થાય તે માટેનો આજ પ્રોગ્રામ હતો. ત્યારે હું સૌ પ્રથમ તો તમામ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. સ્કૂલના 8 ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે સરકારશ્રીના 1 કરોડ 20 લાખ રૂપિયાની માતબર જેવી રકમ મળેલી છે. ત્યારે હજુ આણંદ જિલ્લાની વધુમાં વધુ સ્કૂલોના પ્રશ્નો હલ કરવા માટે દરેક સ્કૂલોમાંથી જે આણંદ જિલ્લાની 992 સ્કૂલો છે તેમાંથી પ્રશ્નો મંગાવ્યા છે. પ્રશ્નો આવ્યા પછી તેનું વર્ગીકરણ થશે. વર્ગીકરણ થયા પછી જે સ્કૂલને જે પણ જરૂરિયાત છે તે પ્રમાણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. પ્રીતમ સ્વામીના આ પવિત્ર ભૂમિ સંદેશર ગામે આજે ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર, ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તારા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ગામે ગામ કોઈપણ દીકરો દીકરી શિક્ષણથી વંચિત ન રહે તેના માટેનું શિક્ષા અભિયાન શરૂ કરેલું છે. તેના સંદર્ભમાં આજે સંદેશર ગામે 8 ઓરડાની નવી કન્યા શાળાના નવા ઓરડાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 1 કરોડ ને 20 લાખના ખર્ચે આ જ્યારે નવું મકાન બની જશે ત્યારે સંદેશરના રહેતી દીકરીઓ માટે અને આજુબાજુના વિસ્તારોની દીકરીઓને પણ માટે એક ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને એના હેઠળ શિક્ષાનું ધોરણ ઘણું ઊંચું આવશે. એના માટે આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. મારી સાથે શિક્ષણ સમિતિના જિલ્લાના ચેરમેન શ્રી સુનિલભાઈ, અમારા આ સીટના જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ, તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન તથા એક ખૂબ સારો પ્રોગ્રામ આજે પંકજભાઈ જેઓ આ ગામના દાતા છે અને એમણે આજે આ સ્કૂલના લગભગ 250 દીકરા દીકરીઓને આ શિયાળાના સમયમાં ખૂબ સારી ક્વોલિટીના એક સ્વેટરનું વિતરણ કર્યું છે અને લોકોને એક પ્રેરણા આપી છે. તો એમના પરિવારનો પણ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું.